તમારી રાશિના રુદ્રાક્ષ જાણો। 12 રાશિઓ માટે 14 રુદ્રાક્ષ છે। રાશિ અનુસાર કયા રુદ્રાક્ષ ધારણ કરવા જોઈએ અને ક્યાંય તમે ખોટા રુદ્રાક્ષ તો નથી પહેર્યા ને? 1 થી 14 મુખી રુદ્રાક્ષની સંપૂર્ણ માહિતી। રાધે રાધે, હર હર મહાદેવ, જય શ્રી કૃષ્ણ। મિત્રો, જ્યોતિષમાં દરેક રાશિના પોતાના ગુણધર્મ હોય છે, તેથી રાશિઓના ગુણોને ધ્યાનમાં રાખીને રુદ્રાક્ષની પસંદગી કરવામાં આવે છે। માન્યતા અનુસાર રુદ્રાક્ષની ઉત્પત્તિ ભગવાન શિવના આંસુમાંથી થઈ હતી, જેના કારણે રુદ્રાક્ષ ધારણ કરવાથી વ્યક્તિ પર ભગવાન શિવની કૃપા હંમેશા બની રહે છે। રુદ્રાક્ષ પહેરવાથી શું લાભ મળે છે અને કઈ રાશિએ કયો રુદ્રાક્ષ પહેરવો જોઈએ, આ વિશે વિસ્તારથી જાણીએ। જો તમે ભગવાન શિવના સાચા ભક્ત છો તો કમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ જરૂરથી લખજો। મિત્રો, રુદ્રાક્ષ ધારણ કરવાથી ધન, વિદ્યા, સ્વાસ્થ્ય, સંપત્તિ, ઐશ્વર્ય, લાંબુ આયુષ્ય અને શત્રુ પર વિજય, રોગ અને પાપમાંથી મુક્તિ અને સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે। આથી આપણે બધા શિવ ભક્તો અને હિન્દુઓએ રુદ્રાક્ષ જરૂરથી પહેરવો જોઈએ। કેટલાક લોકો તેને ગળામાં તો કેટલાક કાંડામાં અને બાવડામાં પણ ધારણ કરે છે। જ્યોતિષ અનુસાર રાશિ પ્રમાણે રુદ્રાક્ષ ધારણ કરીને તમે તેનું વધુ શુભ ફળ પ્રાપ્ત કરી શકો છો। રુદ્રાક્ષ પહેરવાથી શું લાભ મળે છે અને કઈ રાશિએ કયો રુદ્રાક્ષ પહેરવો જોઈએ, અમે તમને વિસ્તારથી સરળ ભાષામાં સમજાવવાનો પ્રયાસ કરીશું। વૈદિક જ્યોતિષમાં રુદ્રાક્ષનું ખૂબ મહત્ત્વ છે। માત્ર પૂજાપાઠ અને મંત્ર જપ માટે જ નહીં, પરંતુ ગ્રહોની અનુકૂળતા માટે પણ રુદ્રાક્ષનો ઉપયોગ કરવામાં આવે છે। જો આપણે આપણી રાશિ અને ગ્રહ અનુસાર રુદ્રાક્ષ ધારણ કરીએ તો અશુભ ગ્રહોનો પ્રભાવ ઘણા અંશે ઓછો થઈ શકે છે। આવો જાણીએ કઈ રાશિના વ્યક્તિએ કયો રુદ્રાક્ષ ધારણ કરવો જોઈએ। શાસ્ત્રોમાં 1 થી લઈને 14 મુખી રુદ્રાક્ષનું પોતાનું અલગ અલગ મહત્ત્વ બતાવવામાં આવ્યું છે, જેમાં રાશિ અનુસાર રુદ્રાક્ષ ધારણ કરવાનું પોતાનું મહત્ત્વ છે। રુદ્રાક્ષ ધારણ કરવાથી કઠિન સાધના પછી મળતા ફળ જેટલો લાભ મળે છે। માન્યતા છે કે આ બીજ ધારણ કરવાથી ભગવાન શિવની અસીમ કૃપા પ્રાપ્ત થાય છે। મિત્રો, રુદ્રાક્ષના વૃક્ષ પર્વતો પર જોવા મળે છે, જેમાં રુદ્રાક્ષ ફળના રૂપમાં લાગે છે। આ સાથે જ કહેવાય છે કે રુદ્રાક્ષ ધારણ કરતાં પહેલાં તેની પ્રાણ પ્રતિષ્ઠા અવશ્ય કરી લેવી જોઈએ। રુદ્રાક્ષને લાલ દોરા કે પીળા દોરામાં પહેરવો જોઈએ। રુદ્રાક્ષ ધારણ કરવા માટે પૂર્ણિમા, અમાવસ્યા કે સોમવારે ધારણ કરવું શ્રેષ્ઠ માનવામાં આવે છે। રુદ્રાક્ષ 12, 27, 54 કે 108ની સંખ્યામાં ધારણ કરવો જોઈએ। રુદ્રાક્ષ વિશે ઘણા પુરાણોમાં મહિમા બતાવવામાં આવી છે। પુરાણ અનુસાર રુદ્રાક્ષના અનેક પ્રકારો હોય છે। તમારી રાશિ માટે જે રુદ્રાક્ષ સૌથી યોગ્ય છે, જો તમે તે પહેરો છો તો જીવનમાં ઘણા સારા બદલાવ જોવા મળશે। આવો જાણી લઈએ રુદ્રાક્ષ સાથે જોડાયેલી કેટલીક માહિતી। તેને ધારણ કર્યા પછી માંસ અને મદિરાનું સેવન ન કરવું। રુદ્રાક્ષને ધાતુ સાથે ધારણ કરવું વધુ સારું હોય છે। રુદ્રાક્ષને સોના અને ચાંદી સાથે ધારણ કરી શકાય છે। ઈચ્છો તો તાંબા સાથે પણ તેને ધારણ કરી શકાય છે। બીજા વ્યક્તિએ ધારણ કરેલી રુદ્રાક્ષની માળા ન પહેરવી। સૂતી વખતે રુદ્રાક્ષ ઉતારીને સૂવું જોઈએ। મેષ રાશિનો 3 મુખી રુદ્રાક્ષ છે। મેષ રાશિનો સ્વામી મંગળ હોય છે અને મંગળ સાહસ અને વીરતાનો કારક છે। સાથે જ મંગળના પ્રભાવમાં જાતક હઠીલો અને ગુસ્સાવાળો પણ બની જાય છે। 3 મુખી રુદ્રાક્ષ બ્રહ્મા, વિષ્ણુ અને મહેશનું પ્રતીક છે। મેષ રાશિના જાતકોને 3 મુખી રુદ્રાક્ષ ધારણ કરવાથી લાભ થશે। મેષ રાશિના લોકોને 3 મુખી રુદ્રાક્ષ ધારણ કરવાથી શુભ ફળની પ્રાપ્તિ થાય છે। તેનો સંબંધ અગ્નિદેવ સાથે છે અને તેનાથી પાછલા જન્મ અને આ જન્મના પાપ કર્મોમાંથી મુક્તિ મળે છે। આ મેષ રાશિવાળાઓને શુભ પરિણામ આપે છે। નિરાશ બની ચૂકેલા જીવનમાં ફરીથી નવો ઉત્સાહ જાગવાની સાથે 3 મુખી રુદ્રાક્ષ પેટ સંબંધિત
થતી બધી બીમારીઓ માટે ખૂબ જ લાભદાયક હોય છે. વૃષભ રાશિનો 6-મુખી રુદ્રાક્ષ છે. પોતાના લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે વૃષભ રાશિના લોકો ખૂબ મહેનત કરે છે. વૃષભ રાશિનો સ્વામી શુક્રદેવ છે અને તે ભૌતિક સુખ અને ઐશ્વર્ય આપે છે. આ કારણે વૃષભ રાશિના લોકોને 6-મુખી રુદ્રાક્ષ પહેરવાની સલાહ જ્યોતિષશાસ્ત્રમાં આપવામાં આવી છે. 6-મુખી રુદ્રાક્ષને ભગવાન શિવ પુત્ર કાર્તિકેયનું સ્વરૂપ માનવામાં આવ્યું છે. શિવ મહાપુરાણ અનુસાર આ રુદ્રાક્ષને વિધિવત ધારણ કરવાથી અને નિયમિત પૂજા કરવાથી બધા પાપોમાંથી મુક્તિ મળી શકે છે. 6-મુખી રુદ્રાક્ષ ધારણ કરવાથી જ્યાં સ્વાસ્થ્યને લાભ મળે છે ત્યાં પ્રગતિનો માર્ગ પણ ખુલે છે. આ રુદ્રાક્ષ ધારણ કરવાથી બુદ્ધિનો વિકાસ થવાની સાથે સાથે નેતૃત્વ કરવાની ક્ષમતા પણ વિકસિત થાય છે. આ રુદ્રાક્ષને વિધિવત પૂજન કરીને ધારણ કરવાથી ભગવાન કાર્તિકેયની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે. જ્યોતિષ અનુસાર 6-મુખી રુદ્રાક્ષ વૃષભ રાશિની કિસ્મત ચમકાવી દે છે, જેના ફળ સ્વરૂપે જીવનમાં આવતા બધા કષ્ટો આપોઆપ દૂર થવા લાગે છે. મિથુન રાશિના લોકોને 4-મુખી રુદ્રાક્ષ પહેરવાની સલાહ આપવામાં આવે છે. મિથુન રાશિનો સ્વામી બુધ છે અને બુધને બુદ્ધિનો કારક માનવામાં આવે છે. મિથુન રાશિના લોકો પરિવર્તનશીલ અને ગતિશીલ સ્વભાવના હોય છે. આવું કરવાથી મિથુન રાશિવાળાને મનગમતું ફળ મળે છે. મિથુન રાશિના જાતકોએ સફળતા અને ધન પ્રાપ્તિ માટે 4-મુખી રુદ્રાક્ષ ધારણ કરવો જોઈએ. 4-મુખી રુદ્રાક્ષ ધારણ કરવાથી સંતાન પ્રાપ્તિ થાય છે. આ રુદ્રાક્ષ બુદ્ધિને તીવ્ર કરે છે, શરીરના રોગોને પણ દૂર કરવામાં સહાયક સાબિત થાય છે. આને ધારણ કરવાથી શિક્ષા પ્રાપ્તિમાં સફળતા મળે છે, સાથે જ માનસિક વિકાસ પણ થાય છે. આ રુદ્રાક્ષ ધારણ કરવાથી વાણીમાં મીઠાશ અને બીજાઓને પોતાના બનાવવાની કળા વિકસિત થાય છે. શિવ મહાપુરાણ અનુસાર આ રુદ્રાક્ષને લાંબા સમય સુધી ધારણ કરવાથી અને ભગવાન શિવના બીજ મંત્રનો પાઠ કરવાથી જીવ હત્યા જેવા અજાણતા થયેલા પાપથી પણ મુક્તિ મળી શકે છે. કર્ક રાશિના જાતકે 2-મુખી રુદ્રાક્ષ ધારણ કરવો જોઈએ. કર્ક રાશિનો સ્વામી ચંદ્રમાં હોય છે, જે મનનો કારક છે. ચંદ્રમા મનને સ્થિરતા પ્રદાન કરે છે. આને ધારણ કરવાથી આ રાશિના જાતકની એકાગ્રતામાં વૃદ્ધિ થાય છે. આ લોકો પોતાના કાર્યોને પૂરી નિપુણતાથી કરે છે અને એટલે જ તેમને તેમાં સફળતા મળે છે. 2-મુખી રુદ્રાક્ષ ધારણ કરવાથી ચંદ્રમા પણ મજબૂત થાય છે, સાથે જ તમારી નિર્ણય લેવાની ક્ષમતા પણ વધે છે. 2-મુખી રુદ્રાક્ષને શિવ શક્તિનું સ્વરૂપ માનવામાં આવે છે. પદ્મપુરાણ અનુસાર 2-મુખી રુદ્રાક્ષને અગ્નિનું વરદાન પણ પ્રાપ્ત છે. તેથી આને ધારણ કરવાથી ધારકને યજ્ઞ હોમ અને અગ્નિહોત્રથી મળતું પુણ્ય પ્રાપ્ત થાય છે. આને ધારણ કરવાથી ભગવાન અર્ધનારીશ્વર પ્રસન્ન થાય છે. આને ધારણ કરવાથી પતિ પત્ની વચ્ચે પ્રેમભાવ વધે છે. યુવક યુવતીઓના લગ્નમાં જો વિલંબ થઈ રહ્યો હોય તો આ રુદ્રાક્ષ ધારણ કરવાથી જલ્દી જ શુભ પરિણામ મળે છે. સિંહ રાશિના જાતકે 1-મુખી અને 12-મુખી રુદ્રાક્ષ ધારણ કરવો જોઈએ. સિંહ રાશિનો સ્વામી સૂર્યદેવ છે. સૂર્યને સફળતાનો કારક માનવામાં આવે છે. આને દ્વાદશ આદિત્ય પણ કહેવામાં આવે છે અને જેના પર સૂર્યની કૃપા પડી ગઈ છે તેને જીવનમાં કદી પણ અસફળતાનો સામનો કરવો પડતો નથી. 1-મુખી અને 12-મુખી રુદ્રાક્ષને સાક્ષાત ભગવાન શિવનું જ સ્વરૂપ માનવામાં આવ્યું છે. આની ઉત્પત્તિ બહુ ઓછી થાય છે, આથી આને પ્રાપ્ત કરી શકવું બહુ જ દુર્લભ છે. ધારકનો આર્થિક પક્ષ મજબૂત થાય છે અને તેને ગરીબી કદી સતાવતી નથી. સાથે જ 12-મુખી રુદ્રાક્ષથી હૃદય, ત્વચા અને આંખોના રોગોનો ઉપચાર પણ થાય છે. 1-મુખી રુદ્રાક્ષ સૂર્યદોષને સમાપ્ત કરે છે. આને ધારણ કરવાથી સાંસારિક, માનસિક, શારીરિક અને દૈવિક કષ્ટોથી મુક્તિ મળવાની સાથે સાથે આત્મા મનોબળમાં વૃદ્ધિ થાય છે. આને ધારણ કરવાથી આયુ, આરોગ્યતા, યશ, માન, પ્રતિષ્ઠાની પ્રાપ્તિ થાય છે. અસલી 1-મુખી રુદ્રાક્ષને પ્રાપ્ત કરી શકવું બહુ જ મુશ્કેલ છે. કન્યા રાશિએ 4-મુખી રુદ્રાક્ષ ધારણ કરવો જોઈએ.
કન્યા રાશિનો સ્વામી પણ બુધ ગ્રહ છે. જો કન્યા રાશિના લોકો આ રુદ્રાક્ષ ધારણ કરે તો તેમને બહુ જલ્દી લાભ પ્રાપ્ત થાય છે. બુધના શુભ પ્રભાવમાં જાતક બુદ્ધિમાન બને છે અને તેના દ્વારા લેવાયેલા બધા નિર્ણયો સાચા સાબિત થાય છે. 4 મુખી રુદ્રાક્ષ ધારણ કરવાથી સંતાન પ્રાપ્તિ થાય છે. રુદ્રાક્ષમાં 4 મુખી રુદ્રાક્ષ ધારણ કરવાથી આ લાભો મળે છે. આ રુદ્રાક્ષ બુદ્ધિને તીવ્ર કરે છે અને શરીરના રોગોને દૂર કરવામાં પણ સહાયક સિદ્ધ થાય છે. આ રુદ્રાક્ષ ધારણ કરવાથી વાણીમાં મીઠાશ અને બીજાઓને પોતાના બનાવવાની કળા વિકસે છે. શિવ પુરાણ અનુસાર આ રુદ્રાક્ષને લાંબા સમય સુધી ધારણ કરવાથી અને ભગવાન શિવના બીજનો મંત્ર પાઠ કરવાથી બધા પાપ કપાઈ જાય છે. તુલા રાશિનું 6 મુખી અને 8 મુખીનું રુદ્રાક્ષ છે. તુલા રાશિના લોકો દરેક નિર્ણય પહેલાં ખૂબ વિચાર કરે છે. આ રાશિનો સ્વામી શુક્ર છે, જે જીવનમાં ભૌતિક સુખ આપે છે. આ રુદ્રાક્ષ પહેરવાથી સંકટોનું નિવારણ થાય છે. તુલા રાશિના જાતકોને 6 અને 8 મુખી રુદ્રાક્ષ અને ગણેશ રુદ્રાક્ષ પહેરવાથી સર્વ સુખની પ્રાપ્તિ થશે. સાથે જ આ યશ, કલામાં પણ નિપુણતા અને સમૃદ્ધિ પ્રાપ્તિમાં પણ સહાયક થાય છે. 8 મુખી રુદ્રાક્ષને ગણેશ ભગવાન, જે સંકટોના નિવારક છે, તેમનું વરદાન પ્રાપ્ત થાય છે. આ રુદ્રાક્ષને ધારણ કરવાથી બુદ્ધિનો વિકાસ થવાની સાથે સાથે નેતૃત્વ કરવાની ક્ષમતા પણ વિકસે છે, જેના ફળ સ્વરૂપે જીવનમાં આવતા બધા કષ્ટો આપોઆપ દૂર થવા લાગે છે. આ રુદ્રાક્ષના પ્રધાન દેવ શુક્રદેવને માનવામાં આવ્યા છે. હવે વાત કરીએ વૃશ્ચિક રાશિની. વૃશ્ચિક રાશિનો સ્વામી મંગળ ગ્રહ છે. વૃશ્ચિક રાશિનું 3 મુખી રુદ્રાક્ષ છે. વૃશ્ચિક રાશિના લોકો ખૂબ બુદ્ધિમાન હોય છે. આ રાશિના લોકોના સ્વભાવમાં આક્રમતા ઓછી જોવા મળે છે, કારણ કે 3 મુખી રુદ્રાક્ષ વ્યક્તિને મનગમતી સફળતા અપાવવામાં મદદ કરે છે. 3 મુખી રુદ્રાક્ષને અગ્નિદેવનું સ્વરૂપ માનવામાં આવ્યું છે. સાથે આને ધારણ કરવાથી તન અને મનની શુદ્ધિ થાય છે. નિરાશ બની ચૂકેલા જીવનમાં ફરીથી નવી ઉમંગ જાગવાની સાથે સાથે 3 મુખી રુદ્રાક્ષ પેટ સંબંધિત થતી બધી બીમારીઓ માટે ખૂબ લાભદાયક છે. ધનુ રાશિના જાતકોને પંચમુખી રુદ્રાક્ષ છે. ધનુ રાશિના સ્વામી બૃહસ્પતિ છે. 5 મુખી રુદ્રાક્ષને ભગવાન શિવે ભગવાન કાલાગ્નિમાં આશીર્વાદ આપ્યો છે. આ રાશિના લોકો સાહસી અને ઉગ્ર સ્વભાવના હોય છે. જીવનની વિપત્તિઓને ટાળવા માટે ધનુ રાશિના જાતકોએ પંચમુખી રુદ્રાક્ષ પહેરવું જોઈએ. શિવનું આ રૂપ અગ્નિ અને સમયને એકસાથે સ્થાપિત કરનારું છે. પંચમુખી રુદ્રાક્ષને સર્વગુણ સંપન્ન કહેવામાં આવ્યું છે અને બધા રુદ્રાક્ષોમાં સૌથી વધુ શુભ અને પુણ્ય આપનારું માનવામાં આવ્યું છે. એટલે બૃહસ્પતિ ગ્રહના પ્રતિકૂળ હોવાને કારણે આવતી સમસ્યાઓ આ રુદ્રાક્ષ ધારણ કરવાથી આપોઆપ દૂર થઈ જાય છે. માન્યતા છે કે કાળ એટલે કે યમરાજ અને કાલ ભૈરવ બંને જ નવમુખી રુદ્રાક્ષના ધારકની રક્ષા કરે છે. 5 મુખી રુદ્રાક્ષ ધારણ કરવાથી જીવનમાં સુખ, શાંતિ અને પ્રસિદ્ધિ પ્રાપ્ત થાય છે. પંચમુખી રુદ્રાક્ષમાં ધારણ કરવાથી રક્તચાપ અને મધુમેહ સામાન્ય રહે છે. મનમાં આવતા ખરાબ વિચારોને નિયંત્રિત કરી અને માનસિક રીતે સ્વસ્થ બનાવે છે. મકર રાશિના જાતકો ન્યાયપ્રિય, ઈમાનદાર અને નિષ્ઠાવાન અને વિશ્વાસુ હોય છે. તેમને જીવનમાં બધી મનોકામનાઓની પૂર્તિ માટે 7 મુખી રુદ્રાક્ષ ધારણ કરવું શુભ રહે છે. મકર રાશિનો સ્વામી શનિદેવ છે અને કહેવાય છે કે જેના પર શનિદેવની કૃપા થઈ જાય છે તેના વારે ન્યારે થઈ જાય છે, એટલે કે તેના બધા બગડેલા કામ બની જાય છે. 7 મુખી રુદ્રાક્ષ દેવી લક્ષ્મીનું પ્રતિનિધિત્વ કરે છે. ઘરમાં ધનની વૃદ્ધિ થાય છે અને આમાં કામદેવ, 7 પૌરાણિક સાંપોની સાથે સાથે સપ્ત ઋષિની શક્તિઓ પણ સામેલ છે. 7 મુખી રુદ્રાક્ષ સપ્ત ઋષિઓનું પ્રતિનિધિત્વ કરે છે. 7 મુખી રુદ્રાક્ષ પર શનિદેવનો પ્રભાવ માનવામાં આવ્યો છે, એટલે આને ધારણ કરવાથી શનિદેવ પ્રસન્ન થઈને પોતાની વિશેષ કૃપા બનાવી રાખે છે. સપ્તમુખી હોવાને કારણે આ રુદ્રાક્ષ શરીરમાં 7 ધાતુઓની રક્ષા કરે છે. કુંભ રાશિના સ્વામી શનિ છે. આ ગ્રહની રાશિ કુંભના લોકોએ પણ 7 મુખી રુદ્રાક્ષ ધારણ કરવું જોઈએ. કુંભ રાશિ પર શનિદેવની કૃપા વરસે છે.
કુંભ રાશિના લોકો ખૂબ ઊંચા અને મોટા સપના જુએ છે, પણ તે સપનાઓ પૂરું કરવાનું બળ પણ ધરાવે છે. આ રુદ્રાક્ષ 7 માતૃકાઓ સાથે જ સૂર્ય, સપ્તર્ષિ, કાર્તિકે, અંગદ એટલે કે કામદેવ, અનંત એટલે કે વાસુકી અને નાગરાજને સમર્પિત છે. સપ્ત માતૃકાઓ એટલે કે બ્રાહ્મી, માહેશ્વરી, કૌમારી, વૈષ્ણવી, વારાહી, ઇન્દ્રાણી અને ચામુંડાને સમર્પિત છે. માં લક્ષ્મીની વિશેષ કૃપા આ રુદ્રાક્ષ ધારણ કરનાર વ્યક્તિ પર હંમેશા રહે છે. તેથી આને ધારણ કરવાની શનિદેવને પ્રસન્ન થઈને પોતાની વિશેષ કૃપા જાળવી રાખે છે. સપ્તમુખી હોવાને કારણે આ રુદ્રાક્ષ શરીરમાં બધી ધાતુઓનું રક્ષણ કરે છે. જે વ્યક્તિ માનસિક બીમારીથી પરેશાન છે તેમણે આ રુદ્રાક્ષ અવશ્ય ધારણ કરવું જોઈએ. મીન રાશિના લોકોએ પંચમુખી રુદ્રાક્ષ જરૂર ધારણ કરવું જોઈએ. મીન રાશિનો સ્વામી બૃહસ્પતિ છે. આ રાશિના જાતકોનું સ્વાસ્થ્ય હંમેશા ખરાબ રહે છે. ભગવાન કાલાગ્નિ રુદ્ર તેમના ઉગ્ર સ્વભાવ માટે જાણીતા છે. તેમને અગ્નિતત્વ સાથે દુનિયાનો સંહારક કે નિર્માતા માનવામાં આવે છે. પંચમુખી રુદ્રાક્ષને સર્વગુણ સંપન્ન કહેવામાં આવ્યું છે. યોગ અને તંત્રથી જોડાયેલા વ્યક્તિઓ માટે પણ આ ખૂબ લાભદાયક છે. સાથે જ આ રુદ્રાક્ષ રક્ષાનું પ્રદાન કરે છે. આને બધા રુદ્રાક્ષમાં સૌથી વધુ શુભ અને પુણ્ય આપનાર માનવામાં આવ્યું છે. આનો અધિપતિ ગ્રહ બૃહસ્પતિ છે. તેથી બૃહસ્પતિ ગ્રહના પ્રતિકૂળ હોવાને કારણે આવતી સમસ્યાઓ આ રુદ્રાક્ષ ધારણ કરવાથી આપોઆપ દૂર થઈ જાય છે. ભગવાન કાલાગ્નિ રુદ્ર તેમના ઉગ્ર સ્વભાવ માટે જાણીતા છે. તેમને અગ્નિતત્વ સાથે દુનિયાનો સહાયક કે નિર્માતા માનવામાં આવે છે. તે દરેક વસ્તુને બાળીને રાખમાંથી દરેક વસ્તુને નવેસરથી બનાવી શકે છે. તેથી 5 મુખી રુદ્રાક્ષને સૌથી મહત્વપૂર્ણ પ્રકારનો રુદ્રાક્ષ મણકો કહેવામાં આવે છે. તેની ઉગ્ર પ્રકૃતિને કારણે તેને સંભાળવું મુશ્કેલ થઈ જાય છે. 5 મુખી રુદ્રાક્ષ ધારણ કરવાથી જીવનમાં સુખ, શાંતિ અને પ્રસિદ્ધિ પ્રાપ્ત થાય છે. પંચમુખી રુદ્રાક્ષ ધારણ કરવાથી રક્તચાપ અને મધુમેહ સામાન્ય રહે છે. ઔષધિના રૂપમાં આ દિવ્ય બીજ પેટ, હૃદય અને લીવર સંબંધિત રોગોના ઉપચારમાં સહાયક છે. રુદ્રાક્ષ ધારણ કરવાના ફાયદા. આને ધારણ કર્યા પછી ભાગ્ય તમારો સાથ આપવા લાગે છે અને સાથે જ બગડતા કામ પણ બનવા લાગે છે. રુદ્રાક્ષ ધારણ કરવાથી ભગવાન શિવના આશીર્વાદ તમને પ્રાપ્ત થાય છે અને સાથે જ માનસિક રીતે પણ તમે પોતાને સશક્ત પામો છો. કારકિર્દી અને વ્યવસાયમાં પણ તમને સફળતા મળે છે. ધ્યાનમાં સહાયક થાય છે. શાંતિ અને સદ્ભાવ લાવે છે. હાનિકારક ગ્રહોના પ્રભાવને દૂર કરે છે. વૈજ્ઞાનિક દૃષ્ટિકોણથી જોવામાં આવે તો રુદ્રાક્ષ તમારા હૃદયની ગતિને સામાન્ય રાખે છે, જેનાથી તમને ઘણા સ્વાસ્થ્ય લાભ થાય છે અને આધ્યાત્મિક વિકાસને વધારે છે. મિત્રો, જો તમને આ વિડીયો ગમ્યો હોય અને અમારા દ્વારા આપવામાં આવેલી જાણકારી તમને સમજાઈ ગઈ હોય તો તમે આ વિડીયોને લાઈક કરી, ચેનલને સબસ્ક્રાઈબ કરી અને પાસેની આઇકોનને જરૂરથી દબાવી દેજો અને તેને તમારા મિત્રો સાથે પણ જરૂરથી શેર કરજો, જેથી તેમને પણ પોતાની રાશિ અનુસાર કયા રુદ્રાક્ષ ધારણ કરવા તેની તક મળે. મિત્રો, જાણે અજાણે મારાથી કોઈ ભૂલ થઈ ગઈ હોય તો તેના માટે ક્ષમા કરજો. અને મિત્રો, અહીં સુધી રહેવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. અમે તમને આગલા વિડીયોમાં મળીશું. ત્યાં સુધી વિડીયોના કોમેન્ટમાં હર હર મહાદેવ લખીને જરૂર જજો.